કે ત્યાં ઓલા ઉભે રેપિડો કઈ ચાલતું જ નહીં. આખી હેરાન કરી રહીએ ને એ તો એ ગુડ મોર્નિંગ એવર નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં હશો. હું છું તમારો પ્રશાંત મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે જવાના છે અમારે લોકો બહાર, પણ કઈ જગ્યાએ જવાના હતા આઈ નો તમને ખબર હશે. સરપ્રાઈઝ તો છે પણ તમને અમને ખબર જ હશે કે હું એક જ જગ્યાએ જઉં વધારે કરીને. કેમ કે મારી જોડે આજે છે મારો હાલો મુકુંદ. ના ના તો તમે જાણો છો, આના જે વધારે બોલવાની જરૂર નહીં. તો ભેંસ છે મારી જોડે રહેવાની છે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી. બરાબર કાકા? મજામાં? ગજબ બેइज्जती है યાર બોલો તો ખરી. બસ સોસાયટીમાં રહે ને આમ સિરિયસલી કેવી રીતે જુએ. આજે અમે છે ને ગાડીનું ટૂર નહીં કરતા, તો પગના ટૂર કરીશું. પગના ટૂર, રિક્ષાનું ટૂર કરીશું. પગ પર યાત્રા. પણ ભાઈ મેં આ લોકોને કીધું કે ગાડીમાં જઈએ પણ આ લોકો માન્યા નહીં. બરાબર, તો આ લોકો હવે ટ્રેન કરાવીએ. ટ્રેનથી ત્યાં છગડા, કેમ કે ત્યાં ઓલા ઉભે રેપિડો કંઈ ચાલતું જ નહીં. એટલે રિક્ષાઓ ગોતવાની, છગડાઓ ગોતવાના. આ લોકોને બહુ મજા આવે હેરાન કરવા. હેરાન થવાની પણ બહુ મજા આવે. અને તમે હેરાન થાઓ એમને નહીં પસંદ. તમે ગાડી ચલાવો, તમે કેટલું પસંદ. ચાલ જુઠ્ઠી રહેવા દે. શું ખોટું બોલે? ગાડી સિવાય તો ક્યાં જતી નહીં. એક નંબરની આ જુઠ્ઠી માણસ છે. પણ અમે એ તો ફેમિલી વાળા કીધું કે પછી એટલે પછી માનવું પડે ને આપણે. હવે પૂછીને કે ખબર આ ગઈ. નેક્સ્ટ ટાઈમ આપણે ગાડી લઈએ. નેક્સ્ટ ટાઈમ ને જઈને ગયા આપણા. નેક્સ્ટ ટાઈમ જવાનું. હા, તો જોડાઓ મારી જોડે. વિડીયો લાઈક, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. મળે જલ્દી નેક્સ્ટ પાર્ટમાં. પાર્ટની સોરી સ્ટેપમાં. સ્ટેપ પાર્ટ તો અલગ આવે પાછો. પૂરી આટલો દિવસ કેવો જાય આપણા માટે. શું હારી જુએ એમ નહીં કે આ પકડીએ. તું હારી એમને એમ ઊભી રહી ગઈ. આ પકડ્યું એટલે કામ એમ છે. હજુ તો કઈ રીતે ઉતરશે જોજે હવે. એ જોજે એ આવડે આમ તો લે. આવડી ગયું. બાકી મને ખબર નહીં કે આવડે. બોલ પ્લેટફોર્મ નંબર 1 હે આપણી ભેંસ હોશિયાર. એ મારી છે તને ભેંસ કે ક્યાં હે પ્લેટફોર્મ નંબર 1? તો ક્યાં આવ્યું હે? ચાલ હવે આને ખબર નહીં ગાઈઝો, કઈ બી બોલી રહી હે. પ્લેટફોર્મ નંબર 1 આ બાજુ આવ્યું. પ્લેટફોર્મ નંબર 1 પર અમારી ગાડી હે. હે હેમાલીનું દિમાગ સાંભળો. આ જે પાઇપ હે ને, આ પાઇપ શેની માટે છે? હે આ પાઇપ શેની માટે છે? ટ્રેન સાફ કરવા, પાણી ભરવા. कैसा लगा मेरा मजाक? તું એવું નહીં બોલી. એ શું બોલી તને? પાણી ભરવા. પાણી એટલે ટ્રેનમાં તું પાણી રાખે છે એમ? બે શું તારું દિમાગ કે યાર. આ કે પાણી ભરવા માટે કે ટ્રેનમાં ને પાણી આને હમણાં કોક લઈ જશે ઉડાઈને. કોઈ ના લઈ જાય. તાકાત વાળી બધું તાકાત છે બધામાં. હા એ તો છે ભારી બમ ભેંસ ખાલી. નહીં તો થોડી ધોળી દેખાય. બોલ આમાં થોડી છું. गोरी भैंस આમાં એટલે હું થોડી છું જ. બે હવે આટલો જુઠ્ઠું. આ તડકો પડે છે ને ગાઈ એટલે એ ધોળી દેખાય. બાકી એકદમ કાળી બમ. ગાડી હા ભેંસ હંમેશા કાળી જ હોય. आपरी गोरी है। સમજદાર को लिए इशारा कॉफी. आपरी भैंस गोरी है। કોની? आपरी 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 भैंस गोरी है। બે ભાઈ જો આમ જો આમ બતાવું જો કેટલી કાળી થઈ ગઈ જો. તું કેમ બેસી? મારી જગ્યાથી મારી સીટ હતી ને તો એ પહેલા મને અહીંયા બેસાડ્યો. અહીંયા મુકુંદ બેઠો. મુકુંદથી મને અહીંયા બેસાડ્યો 5 મિનિટ. પછી તો પાછી મને અહીંયા બેસાડે એમ. ભૂત જેવા વાળ થઈ જશે. હે હા તો એક કામ કર ને, બારી આગળ જ ઊભી રહે ને, દરવાજા આગળ. તડકો આવશે ભેંસ કાળી થઈ જશે. હા એવું કરતી નહીં ભાઈ, નહીં તો મને આપી દે. મને બહુ વાંધો નહીં. બરાબર. હા વાંધો નહીં. તો આવી જા. જા હમણાં જ જા. શું તો આપણે ભેંસ શું જુએ તું? હે શું જુએ? શું જમવા આવી જાઓ જો. હે ટ્રેન ચાલુ થઈ. ના તું જા બાય. આવવાનું હું આઈને શું કરું યાર? મને તો કંટાળો આવે. તમે અહીંયા જતા રહો. તમે અહીંયા જતા રહો.
બાય બાય મજાક નહીં કરો, અંદર આવો ચૂપચાપ. બાય બાય અંદર આવો. બાય બાય ક્યાં છે? નહીં કઈ બરાબર હા તો અંદર આવો. બાય બાય એ ટ્રેનનો અવાજ આવ્યો અંદર આવો ને મારા સાથે. આવું શાંતિ મારા નથી હટાવો, મારા જો તો બેઠો યાર. બાય બાય ચાલુ ટ્રેન ના ચડાય, મગજ હટાવો મારા સાથે. બાય આવો. મારા નહીં સાથે સાંભળો યાર, ફટાફટ. ગભરાઈ ગઈ ભલે. હા, ચાલો સીધા છે તું. એવું કહો કે જીજાજી આ ચોરી આવે આના ભરોસે નહીં રહીએ. ખાવાનું આપણે પોતે બનાવી રહીશું, ખરાબ બનશે ચાલશે, પણ આના ભરોસે નહીં રહીએ. ભૂખે રહેવું પડે અત્યારે ટ્રેનમાં. ક્યારે એવું પડે એટલું બધું ખાધું તો બહારનું ખાવાનો એટલો શોખ છે તો બી એ કરવાની કે ઘરે કેમ ના બનાવ્યું એમ નહીં. શું ખ્વાબ હતા મારા કે હીરેના હતા ઢેબરા, ચટણી, મોમોસ બધું ભૂલી ગયું. એટલે મોમોસ થોડી સવારે બનાવવા બેસું. પરમ દિવસ તો ખાધા હતા. આવડતું હોય તો બનાવવાનું પરમ દિવસ કેટલા મોમોસ ખાઈ ગયા, મારી માટે એકઈ ના રાખે. જીજાજી તમે પાનો ના માનો, મારો સાંભળો, તમે પાનો ના માનો, ભેંસ હાલશે થઈ ગઈ. આ કઈ દે ને તેનાની જ છે બે સાચું એટલે તું જ ભાઈ બોલે એ છે જ તું બધા એ તને અમે લોકો જણાવતા નહીં બધું છે જ. સારું છે, સમજો. પસ્તાવો થાય ભાઈ ગાડીમાં આ લઈને આવી ને બહુ પસ્તાવો થાય. ફેમિલી વાળે એ તે જ કીધું તું રવા દે આવે. કોણ બોલ્યું તું? મને પ્રેશર કરે છે. કોણ બોલ્યું તું? મન તો દેખો, મન તો હીરેનું જ દેખાયું. મારો પ્લાન દેખો, પહેલા પ્લાન હતો એમને હેલી જ બોલી હતી ભાઈ. હીરે જ કીધું તું. હા આ જુઠ્ઠી એક નંબરની. હું નથી કીધું, ફેમિલી વાળાએ કીધું. જો સાંભળ મારી વાત સાંભળ. પહેલા પ્લાન હતો દમણ નો, દમણ ભાઈ દ્વારકામાં શિફ્ટ કરવા વાળી આ અને ગાડીમાં ટ્રેનમાં બી જવા વાળી આ. એટલે એ જ તો કહું આની જ ભૂલ આપણી ભૂલ નહીં. મને એવો કંટાળો આવ્યો ને ગાડી તો 6-7 કલાકથી બેઠો મને એવું ખોપડું ગયું ને કોઈ દિવસ ટ્રેનમાં ગયો નહીં ને આના કારણે મારે ટ્રેનમાં આવવું પડ્યું. એ ભાઈ તમારો ગાડી સિવાય નીકળે નહીં બહાર શું કેવું? ને ભાઈ ગાડીમાં કેટલી મજા આવે, ટાઈમ પાસ થાય. અને આ હારી ભેંસ એમને એમ બેસી રહી એસી ખબર શું દેખાય એને બહાર. ઓ ભેંસ વાળી આંટી કંટાળો આવે ને મને ભૂખ લાગી. હારી જમવાનું એ કઈ લઈને નહીં આવ્યું. પણ તું જમવાનું એ કઈ લઈને નહીં આવી મળ્યું. પોતે બહારનું ખાવા મમ્મીએ ના પાડી કે ઘરે ના બનાવીશ, બહારનું આ લોકો ખાના જુઓ, ખાવે છે. જીજાજીને ખાના જુઓ. હા એ તો યાર ખાવાનું જામનગર આવી ગયું જો અહીંયા ગરમ કોઈ નાસ્તો હશે, ઘૂઘરા કે કઈ તમારું ફેવરેટ કે ઘૂઘરા આવી જાય જામનગર. હવે તો હારું ભૂખ લાગી હે ક્યારની મન તો યાર. આવ્યું જામનગર. અહીંયાથી હું પાડું છું કે ઘૂઘરા હોય તો તમે મારા જામનગર થી પતિદેવને બ્લોગ જોતા હોય તો યસ કોમેન્ટમાં કહી દેજો યાર. એટલે જામનગર જઈ ગયું છે ફાઇનલી. હવે અહીંયાથી લગભગ આવ્યું જામનગર. મારા વિડીયો જામનગર સુધી જતા હશે? મારા કોમેન્ટ નહીં કરતા જામનગર વાળા. બેઠા છે. આળસી લોકો હોય ને બધા, હે લોકોને જોવું ગમે તમને પણ પસંદ કોઈ ના કરે. હા કોમેન્ટ આરાવ કોઈ કરતું નહીં. આ ફેન ચક્કીને જોઈને શું વિડીયો ઉતારું ઓય ઓય શું Vlogs કરવા ચાલુ કરે. તે મને શું કીધું કે આ ફેન ચક્કીને જોઈને વિડીયો ઉતારો લે. પેન ચક્કી, પવન ચક્કી. સોરી આ ફેન ચક્કી બોલી પવન ચક્કી પૂરી પહેલા. જુઠ્ઠી એક નંબરની. આ એક નંબરની જો ભેંસનું ગ્રામર. 120 નંબર એકદમ મસ્ત. ફાઇનલી ગઈ છું 8 કલાકનો સફર અમારો કન્ટિન્યુ સારો રહ્યો. ને દ્વારકાધીશ મંદિરના અહીંયાથી ધજા આપણને દેખાઈ ગઈ હતી એટલે બીજો રીલ નાખીશ એટલે રીલમાં જઈને જોઈ લેજો. 8 કલાકથી હેરાન કરી રહી છે આ માણસ. 8 કલાકથી શું કેવું તારું? 8 કલાકથી હેરાન કરી રહી છે ને અહીંયા જો એ ભેણ. જિંદગી કરે. કોણ રહેશે તારી જોડે? બંને ભાઈ બેન આવા વિચારે બોલો. બંને કેવા હે? મારો શું વાંક કે હું પોતે હેરાન થઉં છું. તો ગાઈસ એ પોતે હેરાન થઈ રહ્યો છું. બતાવો અહીંયાથી કદાચ જો આ દેખાય દ્વારકાધીશ મંદિર. આ રહ્યું દ્વારકાધીશ મંદિર.
મંદિરની ધજા દેખાઈ ગઈ એટલે અમે લોકો 5 જ મિનિટમાં અમે લોકો પહોંચી જઈશું ત્યાં. બસ 8 કલાકથી છુટકારો મળ્યો આની જોડે. ત્યાં બીજી વાર નેક્સ્ટ ટ્રીપમાં તું ના આવતી મારી જોડે ભાઈ. અને આવવું હોય ને તો ગાડી વગર નહીં આવવાનું, બરાબર? આપણી ગાડી છે ઘરે. આવવાનું પોતાના આખી બનાવી દઉં. હા, અમારા ભરોસે આવી ગઈ છે કે તમે છો જ નહીં, તમે કરી લઈશું બાજુ. જાણે પૈસા તો બહુ આપ્યા ને. શૈલેષભાઈ ડેસરી આયા નહીં. શૈલેષભાઈ ડેસરિયા થોડી કરશે. ઠીક ભેંસ ચાલી ચાલા ભેંસ. બધું શૈલેષભાઈ ડેસરિયા થોડી એ તો શૈલેષભાઈ ના ત્યાંથી ટ્રીપ આવી ને. રિક્ષા મળી ગઈ છે ને એવી રીતે તમને જે રીતે કીધું હતું અમે લોકો એ રીતે લટકતા જઈ રહ્યા છે રિક્ષામાં. શટલિયાઓ ભરી રહ્યા છીએ. કાકાએ શટલ ભરી દીધા છે. શું કે તું હોટેલની રાહ જોઈએ છે? હવે હોટેલમાં હોટલની રાહ જોઈએ. સાચી વાત, હોટલ હવે ખબર નહીં ક્યાં મળશે કે નહીં મળે, પણ કોકના કહેવા પર આવી ગયા છે અમે લોકો. બહુ અફસોસ થાય છે નહીં ભાઈ? હા, બહુ અફસોસ થાય છે. શું કરીએ હવે? શું કરીએ, પણ એ માણસ બોલતું નહીં. અંદર ને અંદર હશે જ યાર. કેવું માણસ હશે યાર, વિચારો. બીજાને દુખીને જોઈને બીજા દુઃખ અરે ખુશ થાય એ માણસ. લોકોના દુઃખમાં પોતે ખુશ થાય. જો એ આ રહી જો જો કઈ રીતે બેસી એ રિએક્શન જો, રિએક્શન તો જુઓ. રિએક્શન અંદર ને અંદર હશે હો. બાકી આવી માણસો ક્યાંય નહીં યાર. ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા દ્વારકાધીશના મંદિરે. અને આને તૈયાર કરવામાં આને કલાક લાગ્યો. તૈયાર નહીં, સાડી પહેરાવવા. અરે હા સોરી, એટલે તૈયાર તે સાડી પહેરવામાં જ તે- 1 કલાક લાગ્યો. હા, તે સાડી પહેરવામાં જ તે કલાક લગાવ્યો. ખબર પડી? એટલે એવી રીતે બોલીશ નહીં. એટલે એવું ના કહેતો makeup. હા એટલે કલાક. હા એટલે કલાક કર્યો ને તે એમ. તો ફરી એકવાર દ્વારકાધીશના દર્શન કરી લેજો ભાઈ. જય દ્વારકાધીશ બધાને. કેમ કે એક જણને ફોન કર્યો તો ફોન ઉપાડતો નહીં. હવે વીઆઈપીમાં જવાનું હતું પણ અમે ફોન ઉપાડતો નહીં. હવે જોઈએ શું થાય, કેમ કે અમારી જોડે બીજો કોન્ટેક્ટ તો છે. આ તો ફેમિલી વાળા તરફથી મળ્યો હતો. અહીંયા કોણ છે પેલા ભાઈ? મામલતદાર. મામલતદાર છે. મામલતદાર ભાઈ ફોન ઉપાડતો નહીં. દ્વારકાધીશના સક્સેસફુલી અમે દર્શન કરીને મેં આવી ગયા છે. શું કેવું છે જતી તમારે? હા ભાઈ દૂધ પીવડાવો તો સારું. આવશો વેઇટિંગમાં છે મારો નંબર. આમ કઈ નહીં. બંને આપણને બંને ભાવ જોઈએ. લે ભાઈ ચાલુ કર લે, લઈ લે भाई. पैसा एक्स्ट्रा ले लेना पर इसमें मलाई ज्यादा डालना भाई. पकड़ ले. જી વેલકમ બેક. આજે થઈ ગઈ છે અમારા જીજાજી અને મારી બેન વચ્ચે થોડી ટૂટુ મેમે. શું કહેવા માંગશો જીજાજી તમે? તારી બેન સાંભળ શું કે? हाँ ऊपर ऊँगी? बोलो ने बहन, बोलो बहना, क्या तुम्हारा है कहना? जाऊँ नीचे हूँ. ना भाई, पति पत्नी के बीच में मैं नहीं आऊंगा. मेरे को वो नहीं बनना है. पति पत्नी वो मूवी नहीं बन रही है इधर. क्या बोलते जीजाजी है? ऊपर ઊંઘી? નીચે ઊંઘીશ કીધું ને એકવાર. એટલે અહીંયા માં બાજુ ઊંઘી? નહીં ઊંઘું. हैं? हाँ એટલે હું અહીંયા ઊંઘીશ, તું અહીંયા ઊંઘીશ એમ કે? हाँ. એક જ બેડ પર એમ કે તું? નથી ઊંઘું. જીજા સારા ના વચ્ચે આવી શકે. મારે વચ્ચે નહીં આવું કોઈ નહીં. શું કેવું જીજાજી, વચ્ચે આવાય કોઈ નહીં? ના 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 વચ્ચે વચ્ચે ના આવાય. બોલ ને લી. તું અહીંયા મારે ઊંઘીશ કંઈ નહીં બોલવું. કે તારા માટે એક્સ્ટ્રા બેડ મંગાવું? મગજ નહીં હતો. અરે યાર મગજ હો તો જોઈએ હટાવવા માટે. અરે વધારે હોત તો આપણે પ્રશ્ન શું જે ક્વેશ્ચન શું હતો એનો મને હમણાં શું આમ નહીં આમ 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 આમ. શું મગજ મારી શું મગજ તો હોવું જોઈએ ને. ના મારું કઈક હતું ને બોલી એવું કહે કે તમારે બે કરતા વધારે મગજ છે. તમારા બેમાં નહીં સર, પાયો જ નહીં ઉપરનો. ઉપરના માળો ખાલી છે. ઉપરના માળો ખાલી પેદા થયા છે. ઉપરના માળો વાવ, જાદુ કી જપ્પી. આવો બધો તો હવે તે બધો ગુસ્સો ભૂલી ગઈ હશે. હવે બધી ભૂરો માફ થઈ ગઈ હશે. એવું કઈ કોઈને કઈ જોયું નહીં બાપા. મેં કઈ ભૂલ ના મારી થઈ જ નહીં. હવે યાર આપણે પુરુષ આપણે પેદા થાય જ આપણી ભૂરા. સાચી વાત. ટકાની વાત કીધી મેં. ભગવાને એવું કહેવાનું હતું કે અમને છોકરા પેદા કર્યા નતા થયા. અરે ભગવાને તમને બનાવ્યું પછી સાચા બાબાનું કોઈ જોઈએ ને. હે તું એકલી રહી જતી હતી ને, હું એકલો રહેતો તો એટલે તો તને બોલાવી ભગવાને. હા, ભગવાને ભેંસ બનાવે તો ભગવાન એક સાંઢી બી બનાવે ને એમના જેવો. કૃષ્ણ જોડે તો ભાઈ રૂકમણી હારી લાગે. હા. નહીં. મગજ નહીં હટાવો. બંધ થાવ ને મગજ નહીં. છેલ્લે રાધાએ પણ બકા પ્રેમ માટે એકબીજાને છોડી દીધા હતા. હા. રૂકમણી કહેવાય કે જેમની જોડે લગ્ન થઈ ગયા છે.
મારી રાધા દિવસમાં દર્શન કરી લીધા કેમ કે અહીંયા જે મામલતદાર છે અહીંયા થોડોક ઓળખીતામાં છે મારા ફુવાના એટલે ફટાફટ હમણાં દર્શન બી પતી ગયા ખાલી 10 જ મિનિટ અમે લોકો દર્શન કર્યા તો 10 મિનિટમાં દર્શન કરીને તરત અમે લોકો પાછા બી આવી ગયા બસ હવે આજના દિવસમાં આટલું કામ બહુ થયું કેમ કે અમે લોકો 7 વાગે પહોંચ્યા હતા 8 વાગે 8:30 વાગ્યા સુધી દર્શન થઈ ગયા બરાબર 8 એટલે કે કેવું 7 વાગે અમે લોકો દ્વારકે પહોંચ્યા બરાબર 7 થી 7:30 8 વાગ્યા અમે લોકોએ ફોન કર્યો એ ભાઈને 8:15 રાઈટ અમે લોકો અંદર ગયા ને 8:30 અમે લોકો બહાર આવી ગયા બસ હવે લોકો જમીશું આજનો દિવસમાં બસ આજનો દિવસ પિક્ચર અહીંયા પૂરું કાલના દિવસે જઈશું અમે લોકો બેટ દ્વારકા બધે ફરવા માટે બસ તો અમારી જોડે જોડાયા રહો ને વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈએ અમારી બાકી હજુ ખાવા જવાનું બાકી એટલે નાટક એના જોવો બતાવું તમને હું બહુ ઉડે હું એકલો લઈને આવે ને બહુ ઉડે બતાવું જુઓ તું હવે બાજુમાં નહીં આવે તો કોઈ વાંધો નહીં ના આવે તો ભાઈ જીજાજી બેબી ને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી અરે એને બોર્નવિટા ત્યાં ના કીધું આમનામાં એક ખાસિયત ગાઈ જો આમનામાં કોને કે એ જ છે એને આમ કર્યું ને એ આ જ છે ખબર પડી આ દેવના દીધેલા અને 24 કલાક દીધેલા તમારી થોડું યાદ દેવના દીધેલા અને 24 કલાક દીધેલા ભલે તું તો હમણાં મારા 1.5 મહિનાથી મારી જોડે બરાબર બાકી પહેલા તો એમની જોડે એટલે હવે તમારું તારી અસર તો સહેજ જ ખબર પડી ને ભાઈ એટલે છોકરીની અસર જલ્દી ના જાણી શકીએ આપણે કોની અસર રાગી તો દિમાગ ચાલતું હોત ચાલે છે તો મને એની ખબર ચાલી જાતી ચારે આપણે લખો છે આપણે માની લઈએ હા એ પોતે હોશિયાર ભાઈ આ હોશિયાર લોકો છે કોણ હતા ને તમને બે એવું જીજાજી મારી વાત સાંભળો ભગવાને બુદ્ધિ પતિને એવું કહી દો બુદ્ધિ આપવાનું બસ તો બધાને બુદ્ધિ આવે કાનની લબોજાની લપ તે લોબી થઈ જાય હમણાં શું કેવું તારું હા એ કાકા લપ તેનો લોબી થઈ જાય શું બોલો બે જઈને પાણી પડશે હા હા ભાઈ ભેંસ પડી એવું નહીં હે કઈ પડવું એવું નહીં સામે બોલી છે અહીંયા જોતો મેં કોઈ વાત નહીં કરવી તમારી જોડે હા તો ના કરને તને એમ બી કોણ કે મારી જોડે વાત કર આવી જાવ મુકુંદ આ બાજુ મારો તો દિવસ ખરાબ અરે થઈ મારે મેં કીધું વાત તો કરી પછી સવારના 6:30 ના હમણાં ભાઈ ગાઈજો હમણાં 9:30 10 વાગવા આયા પેટમાં અન્નનો શું જુએ ભૂખ્યા રાખ્યા એક તો પેલા તો જીજાજી ભેંસને ચેક ચરાવવા ક્યારે રહી સી ખબર આવે તો કંઈક થાય ને સવારથી તો અમને ભૂખ્યા રાખ્યા પાણી અમે લોકો એટલી બોટલ ખાલી કરીને ખાલી પાણીમાં અમે લોકોએ જીવ્યું અમે સવારે હેરાન થઈએ છીએ આવે ચૂથડા એટલે તું બનાવીને લાવી હતી એમ કે તું ખાધું તો ખરી ને પેટમાં ગયું શું ખરી ખાધું એક ફિક્સ થાળી ખાધી હા તો એક ફિક્સ થાળીમાં 3 જણા ખાધા સમોસા 2 પ્લેટ હા બરાબર હા. પેકેટો ખાધા હા. 2 વાર ચા પીધી હા તો હા બેને તો તમારે જેટલું કોને ખાધું. કોને યાદ નહીં બોલ અને આ તો ત્યાં 2 પ્લેટ ખાધું ને સમોસા ભાઈ, કે અમે તો થોડું ઉભો રહે 2 પ્લેટ સમોસા આપણે 3 કેટલા પ્લેટ સમોસા લીધા હતા 2 પ્લેટ. 3 ને 4 5 પ્લેટ લીધા હતા પહેલા 3 લીધા વાત સમજાવો પહેલા 3 પ્લેટ લીધા એકમાં તમે બે ખાધા એમ કહું છું તમે જીજાજી, મારી વાત ખાધા ને એમ સાંભળો. કહું છું. એવા તો 10 પ્લેટ. જીજુ મારી વાત સાંભળો નામ શું લખાયું પ્રશાંત જીજુ હા આપણે ખાધું હોય પણ આપણે ટુકડે ખાધું હા. ત્યારે 4 તો ભેંસે ચર્યો છે હા સાચી વાત આ મારો હાળો પાકો છે ભગવાન બધા આના જેવા હાળા આપે ને તો બહુ સારું અનલિમિટેડમાં ખવડાય ને પોતે મેડમજી અહીંયા આવીને જોયા ઓ ભેંસ સારો ચરે છે હા હે ના 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 ઓહો આ તમને આ ઓવર એક્ટિંગ તમને ક્યારથી આવડે છે મેડમ આખું ખાવું છે નહીં આ તમને ઓવર એક્ટિંગ ક્યારથી આવડે અમને થોડુંક જણાવજો તો લો ને ના તું કામ અમારે નહીં ખાવું મેં તને પહેલા જ કીધું અમે લોકો ફૂલ પેટ ભરી મજબૂત ખાધું હે અને રોટલી એટલે કેવી રોટલી હતી ભાઈ રૂમાલ જેવી મુલાયમ બટર નાન આહા મજા આવી ગઈ ખાવાની નથી ને બરાબર ચાલ હવે જુઠ્ઠી બધું ચાલ હવે રેવા દે ચાલ હવે તું પોતે મંગાવ્યું એટલે એમ તો કહેવાની જ છે કે સારું તું ખા ને અહીંયા મને ખબર ને બધું અહીંયા વધારે ગળ્યું વધારે મળે એ બોલે ને જીજાજી નહીં સેટ તું ખા જીજાજી બે બોલે ને મન મારીને ખાવું હા એ જ કરે છે આ જો ને હા એના મોઢા જો ને નહીં તો કેવા થઈ જાય તરત જ
મોઢા પર દેખાવા દેતી નહીં એક્ટિંગ જો એક્ટિંગ મારા કરતા વધારે એક્ટિંગમાં માહિર હે. બસ તું ખા. તો વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, લવ યુ ઓલ ગાઈઝ, ગુડ નાઇટ, ટેક કેર, ગુડ નાઇટ, બાય. અને વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ ઠોકવાનું ભૂલતા નહીં. બહુ મજા આવશે. હવે કન્ટિન્યુ થઈ ગયા છે બરાબર. ઠોકી દેજો. ખાઈ લે ભેંસ ભૂખડ, ખાઈ લે. ઓ ભૂખડ, ઓ ભૂખડ.